ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા ગુરુ પૂર્ણિમાની 21/7/2024 ના રોજ કેશોદની વિવિધ 40 સ્કૂલોમાં ઉજવણી કરવામાં આવી હતી। ભારત વિકાસ પરિષદ એક રાષ્ટ્રીય કક્ષાની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી સેવાકીય સંસ્થા છે। તેમની રાષ્ટ્ર લેવલે 1500 જેટલી શાખાઓ આવેલી છે। ભારત વિકાસ પરિષદના મુખ્ય પ્રકલ્પ જે દરેક શાખા દ્વારા વર્ષ દરમિયાન કરવાના હોય છે, જેમાં ભારત કો જાનો, વડીલ વંદના તેમજ ગુરુ વંદન, છાત્ર અભિનંદન, ગુરુ પૂર્ણિમાને દિવસે ભારત વિકાસ પરિષદના સભ્યોની 5 ટીમ જુદી જુદી શાળાઓમાં જઈ કાર્યક્રમની ઉજવણી કરી હતી, જેમાં ગુરુ પૂર્ણિમાનું મહત્વ, ત્યારબાદ વિદ્યાર્થી દ્વારા તેમના શિક્ષકોનું પૂજન કરવામાં આવ્યું હતું અને ભારત વિકાસ પરિષદ દ્વારા શાળાના આચાર્યોને સ્મૃતિ ભેટ તેમજ શાળાના દરેક ધોરણમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ગિફ્ટ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ગુરુ પૂર્ણિમા ભારતીય સંસ્કૃતિનો મહાન તહેવાર છે। વૈદિક પરંપરાને સતત જાગૃત રાખવા ભારત વિકાસ પરિષદ પ્રયત્ન કરી વિદ્યાર્થીઓ આપણી ધરોહર એવી ભારતીય સંસ્કૃતિ સમજે, જાણે અને મહત્વ અંગે આગલી પેઢીને પણ ઉજાગર કરે તેવો ખાસ હેતુ છુપાયેલો છે। કેશોદ ભારત વિકાસ પરિષદની ટીમ 5 ટીમોમાં એક ટીમ ડોક્ટર સ્નેહલ તન્ના સાહેબ, બીજી ટીમ જગમલભાઈ નંદાણીયા, ત્રીજી ટીમ સમીરભાઈ કડસાગરા, ચોથી ટીમ મહાવીરસિંહ જાડેજા અને પાંચમી ટીમ ભૂપેન્દ્રભાઈ જોશી। એવી જ રીતે દરેક ટીમમાં 7 સભ્યોએ જોડાઈ 35ની સંખ્યામાં ભારત વિકાસ પરિષદના સભ્યોએ ગુરુ પૂર્ણિમામાં દરેક સ્કૂલમાં જઈ ઉજવી ધન્યતા અનુભવી હતી। ગુરુ શિષ્યની પરંપરાને ઉજાગર કરતો ભારતીય સંસ્કૃતિનો પાવન અને પવિત્ર અવસર એટલે ગુરુ પૂર્ણિમા। ગઈકાલે આ ઉત્સવની ઉજવણી કરી અને એના ભાગરૂપે આજે સોમવારના દિવસે ન્યૂ પ્રોફેસર એકેડમીમાં પણ ગુરુ પૂર્ણિમાની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। એમાં એકલવ્ય અને આરુણી જેવા શિષ્યોની ગુરુ ભક્તિને ઉજાગર કરતા નાટકો, ડ્રામાઓ, અભિનય ગીત, વક્તવ્ય જેવા અનેક કાર્યક્રમો સાથે ગુરુઓના એક સુંદર મજાના રથમાં બેસાડી એની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ તકે તમામ બાળકોને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ તથા તેમાં ગુરુ પ્રત્યે આસ્થા, નિષ્ઠા અને શ્રદ્ધા રાખીને ખૂબ ભણે, ખૂબ આગળ વધે એવા આશીર્વાદ સાથે સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ।